જો તમે આગામી વર્ષ 2026 થી 2028 થી વચ્ચે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ જાણકારી તમારા માટે છે, કારણ કે કેનેડા સરકાર દ્વારા તેની નવી ઇમિગ્રેશન પોલિસી જાહેર કરવામાં આવી છે, જેમાં વિઝા નિયમોમાં ખૂબ જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને કહી શકાય કે આ વિઝા નિયમો ખૂબ જ કડક છે અને તેની સીધી અસર જે સ્ટુડન્ટ વિઝા પર વિદેશી જે વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય છે તેમના ઉપર માઠી રીતે થવાની છે। હવે કેનેડા દ્વારા જે જાહેર કરવામાં આવેલો ઇમિગ્રેશન લેવલ્સ પ્લાન 2026 થી 2028 છે તેની સીધી અસર ભારત પર કેટલી થવાની છે તેના ઉપર એક નજર કરી લઈએ તો નવા નિયમો પ્રમાણે જે પરમનન્ટ રેસિડેન્સની સંખ્યા છે તેમાં કોઈ જ ઘટાડો કરવામાં નથી આવ્યો। કેનેડા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 3 વર્ષ સુધી દર વર્ષે પરમનન્ટ રેસિડેન્ટમાં 3.80 એપ્લિકેશન્સને જ પરમિશન મળશે, પરંતુ તેની સામે જે સ્ટુડન્ટ વિઝાનો આંકડો છે તેની કુલ સંખ્યાના 5%થી ઓછો કરી દીધો છે, એટલે કે સીધો તેમાં 50%નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને તે પ્રમાણે હવે માત્ર 1.5 લાખ વિદ્યાર્થીઓને જ સ્ટુડન્ટ વિઝા કેનેડા માટે મળશે અને તેની સીધી અસરની જો વાત કરવામાં આવે તો કેનેડાના શિક્ષા વિભાગ પર પણ થશે અને ભારતમાંથી કેનેડા જે શિક્ષા માટે જનારા વિદ્યાર્થીઓ છે, અભ્યાસ માટે જનારો પ્લાન કરનારા વિદ્યાર્થીઓ છે તેમને ખૂબ જ વધારે થશે, કારણ કે એક્સપર્ટનું કહેવું છે કે અત્યાર સુધી જે એપ્લિકેશન્સ સ્ટુડન્ટ વિઝા માટે થતી હતી તેમાંથી 50% એપ્લિકેશન રદ થતી હતી, પરંતુ હવે જે નવા ઇમિગ્રેશન પ્લાન પ્રમાણે 80% એપ્લિકેશન રદ થઈ શકે છે। એટલે જો તમે આગામી 3 વર્ષમાં કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરા વિચાર કરી લેજો। તો આવી જ રીતે મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।